ધોરણ 10 બેઝિક ગણિતના પ્રી બોર્ડના પેપરમાં ખૂબ જ સારા માર્ક્સ લાવવા માટે 80 માંથી 80 માર્ક્સ લાવવા માટે ટોપર બનવા માટે એક સરસ મજાની આપણે પ્લેલિસ્ટ બનાવેલી છે, જેમાં કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે, કયા વિભાગમાં પૂછાશે અને જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જે તમારી પરીક્ષામાં પૂછવાના 100% ચાન્સીસ છે એનું હું તમને સોલ્યુશન પણ આપીશ, ફ્રીમાં પીડીએફ આપીશ, ડાઉનલોડ તમે કરી શકશો બધા જ ચેપ્ટરની જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર અને ક્વેશ્ચન છે। તો તમારે શું કરવાનું છે વિદ્યાર્થી મિત્રો, નમ્ર વિનંતી કરીશ કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, દોસ્તો સાથે શેર કરજો, કારણ કે પેપર એનામાંથી જ પૂછાશે વિદ્યાર્થી મિત્રો। તો આપણે સ્ટાર્ટ કરીએ। ચેપ્ટર નંબર 11 વર્તુળ સંબંધિત ક્ષેત્રફળ। આ ચેપ્ટરમાંથી વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સનું જ આવશે અને મને લાગે છે કે માત્ર ને માત્ર જોડકાઓ જ આવશે। તો આ ચેપ્ટરમાંથી તમારે ખાલી જોડકા જ કરવાના છે। અહીંયા તમે જોઈ રહ્યા છો, જેમ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે। 1 સેન્ટીમીટર વ્યાસ ધરાવતા વર્તુળનું પરિધનું સૂત્ર શું થાય? 2πr થાય અને 2r બરાબર 1 આપેલું છે, તો જવાબ શું આવશે વિદ્યાર્થી મિત્રો? 2π આવશે। બધાનું સોલ્યુશન પણ તમને મળી રહેશે વિદ્યાર્થી મિત્રો। જેમ કે ત્રીજા નંબરનો ક્વેશ્ચન છે કે 11 કિલોમીટરનું અંતર કાપવું હોય, સાયકલનું પૈડું 6250 પરિભ્રમણ કરે તો પૈડાની ત્રિજ્યા કેટલી થશે? 28 મીટર થશે વિદ્યાર્થી મિત્રો। એ જ પ્રમાણે સ્ટાન્ડર્ડ ગણિતમાં ત્રીજા નંબરનો ચોથા નંબરનો પૂછાઈ શકે છે, પરંતુ બેઝિક ગણિતમાં વિદ્યાર્થી મિત્રો લઘુ વૃત્તાંશ છે, ગુરુ વૃત્તાંશ છે, વર્તુળનું પરિધ છે, વર્તુળનું ક્ષેત્રફળ છે, એવા બધા ક્વેશ્ચન પૂછાશે। જેમ કે તમે જોઈ શકો છો કે ભારતના મહાન પ્રતિભાશાળી ગણિતજ્ઞએ પાઈના આસન્ન મૂલ્યની ગણતરી 1 લાખ દશાંશ સ્થળ સુધી કરી હતી, તો કોણે કરી હતી? તો એક ક્વેશ્ચન છે વિદ્યાર્થી મિત્રો। પાઈ એ અસમય સંખ્યા થશે। 8મા નંબરનું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે વૃત્તાંશ કોને કહેવાય, વૃત્તખંડ કોને કહેવાય, લઘુ વૃત્તખંડ, ગુરુ વૃત્તખંડ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ। તો બે ત્રિજ્યા અને વર્તુળના ચાપ વચ્ચે હશે તેનો વર્તુળનો વૃત્તાંશ કહીશું વિદ્યાર્થી મિત્રો। અને એના નીચેના વર્તુળની જીવા અને તેને અનુરૂપ ચાપ વચ્ચે ઘેરાયેલા વર્તુળાકાર પ્રદેશના ભાગને વૃત્તખંડ કહેવાશે। એના પ્રમાણે વ્યાસ કોને કહેવાય? તો જે વર્તુળની મોટામાં મોટી જીવા હશે અને વર્તુળનો વ્યાસ કહીશું આપણે। પછી થીટા ખૂણાવાળા વૃત્તાંશના ચાપની લંબાઈનું સૂત્ર પણ તમે વિદ્યાર્થી મિત્રો યાદ કરી દેજો। એના પછી આ જે ભાગ છે લઘુ વૃત્તાંશનો છે, ઉપરવાળો ભાગ ગુરુ વૃત્તાંશનો છે, વૃત્તાંશનું ક્ષેત્રફળ, પછી જો વર્તુળનું ક્ષેત્રફળ તેના પરિધ જેટલું હોય, બમણું કરીએ તો વર્તુળની ત્રિજ્યા કેટલી થશે? 2 થશે, 4 થશે, અર્ધવર્તુળના ચાપની લંબાઈ કેટલી થશે, બરાબર। એ જ પ્રમાણે આ બધા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે। 19મા નંબરનો ક્વેશ્ચન પણ તમારા ગાલામાં પણ આપેલો છે વિદ્યાર્થી મિત્રો। એનું સોલ્યુશન પણ હું તમને અહીંયા બતાવી દઉં છું। પહેલામાં 1000, બીજામાં તમને ગણતરી કરીને બતાવીશ વિદ્યાર્થી મિત્રો કે જવાબ કઈ રીતના આવશે। અહીંયા જે મેં તમને કીધું હતું વિદ્યાર્થી મિત્રો કે જવાબ શું હતો? 0.28 મીટર, એની ગણતરી કરેલી છે। તો વિદ્યાર્થી મિત્રો આનું તમને સોલ્યુશન પણ મળી રહેશે। આપણા ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામ ચેનલની લિંક હશે, તો એમાં જોડાઈ જજો। અને એના સ્ક્રીન ઉપર બીજા બધા વિડીયો પણ દેખાતા હશે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે કાલની પરીક્ષા માટે, તો ફટાફટ જોઈ લો વિદ્યાર્થી મિત્રો। વિડીયોને લાઇક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરજો વિદ્યાર્થી મિત્રો। મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય શ્રી રામ। થેન્ક યુ સો મચ।